ગુજરાતના રાજકારણમાંથી હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા કહેવાતા એવા રાજુ કરપડાએ રાજીનામું ધરી દીધું છે। છેલ્લા 100 દિવસથી વધુ તેઓ જેલમાં બંધ હતા, કારણ કે કડદા આંદોલનમાં તેમણે પ્રમુખતાથી ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો હતો। ખેડૂતોનો અવાજ ઉઠાવવાના કારણે તેમને જેલમાં બંધ રાખવામાં આવ્યા હતા અને લગભગ 100 દિવસથી ઉપર 108 જેવા દિવસ તેઓ જેલમાં હતા। અને જેલમાંથી બહાર આવ્યા બાદ લોકોને એવું હતું કે હવે રાજુ કરપડા ફરી એકવાર ખેડૂતોનો અવાજ લઈને મેદાને આવશે, પરંતુ બન્યું કંઈક જુદું જ। જેલમાંથી બહાર આવ્યા બાદ રાજુ કરપડા ખૂબ એક્ટિવ નહોતા દેખાતા અને એવું લાગતું હતું કે જેલમાંથી હમણાં જ બહાર આવ્યા છે એટલે પરિવાર સાથે પોતાનો સમય પસાર કરી રહ્યા હશે, પરંતુ જેલમાંથી બહાર આવ્યાના થોડા જ દિવસોમાં તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ધડાકો કર્યો છે, જેમાં એમણે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે। આ સમાચાર સાંભળતા જ ગુજરાતના રાજકારણમાં એક ગરમાવો જામ્યો છે, કારણ કે ખેડૂતોને લઈને તેઓ ખૂબ જ પ્રખર નેતા હતા અને ખેડૂતોનો અવાજ ખૂબ જ નિડરતાથી ઉઠાવતા હતા। ત્યારે આમ આદમી પાર્ટીમાંથી આવડા મોટા નેતાનું રાજીનામું એ એક ચર્ચાનો વિષય બન્યો છે। અહીં અમે રાજુ કરપડાના રાજીનામા વિશે હમણાં જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયેલા કરશન બાપુ સાથે વાત કરી કે હકીકતમાં આમ આદમી પાર્ટીમાં એવું તો શું ચાલી રહ્યું છે કે એક પછી એક મોટા નેતાઓ રાજીનામું ધરી રહ્યા છે। અહીં જુઓ તેમણે આમ આદમી પાર્ટીના રાજુ કરપડાના રાજીનામા વિશે શું કહ્યું। આજે રાજુ કરપડા પાર્ટીમાંથી રાજીનામું આપી દેવાના સમાચાર સામે આવ્યા, એની વિશે વાત કરવી હતી। હાજી બોલો। તો તમારી શું પ્રતિક્રિયા છે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું એમાં? જી રાજુભાઈ જેવા વ્યક્તિનું રાજીનામું પડે એટલે જનરલી શું કહેવાય, નવું લાગે, શોકિંગ લાગે, પણ મારા માટે શોકિંગ એટલા માટે નથી, કારણ કે હું ખૂબ સારી રીતે જાણું છું કે જે સત્યને વરેલા હોય, ખેડૂતની સાચી ચિંતા કરતા હોય, લોકશાહીને પ્રેમ કરતા હોય, પીડિત લોકોની ખાલી આભાસી નહીં પણ વાસ્તવિક પીડાને સમજી શકતા હોય, પારદર્શકતામાં માનતા હોય, ઈમાનદારીમાં અને નીતિમાં માનતા હોય, એવો કોઈ પણ વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં ન ટકી શકે। બરાબર। થોડા સમય પહેલા કડદા આંદોલન થયું હતું, એમાં પ્રમુખ ચહેરો હતા રાજુ કરપડા। જી બાદમાં એમની જેલ થઈ, 100 દિવસ સુધી જેલમાં રહ્યા અને જેલમાંથી બહાર આવ્યા બાદ જરા એક્ટિવ નતા જોવા મળતા અને પછી એકદમથી રાજીનામાના સમાચાર આવ્યા। તો જી જેલમાં કઈ એવું થયું કે આમ આદમી પાર્ટીના કઈ ડખા છે? શું રહ્યું છે આમ આદમી પાર્ટીમાં? ને આપણી સાંસ્કૃતિક પરંપરા રહી છે કે જ્યારે તમને મંથન કરવાનો ટાઈમ મળે જિંદગીમાં, ત્યારે સત્ય શું છે, અસત્ય શું છે, વાસ્તવિકતા શું છે અને આભાસ શું છે, એ મંથન કરવાથી ખબર પડતી હોય। વ્યક્તિગત મને એવું લાગે છે કે રાજુભાઈને જેલમાં એ સમય દરમિયાન મંથન કરવાનો સમય મળ્યો હશે કે કઈ દિશામાં જઈ રહ્યા છે અને વાસ્તવિકતા એને સમજાણી હશે ને એને આધારે કદાચ આ નિર્ણય લીધો હોય, એ શક્ય છે। તમે પણ થોડા સમય પહેલા આમ આદમી પાર્ટી છોડી દીધી, તમે જી પણ આમ આદમી પાર્ટી છોડીને પક્ષ પલટો કર્યો। જી રાજુ કરપડાએ પણ તમે છોડ્યું એના ટૂંક સમયમાં એમણે પણ આમ આદમી પાર્ટી છોડી દીધી। તો જી શું આ સમય દરમિયાન આટલા ટૂંકા સમયમાં બે નેતાઓએ આમ આદમી પાર્ટી છોડી, તો એવું તો શું ચાલી રહ્યું છે આમ આદમી પાર્ટીમાં કે આવા મોટા ને દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે? જી મને વ્યક્તિગત એવું લાગે છે કે આમ આદમી પાર્ટી એ પાર્ટી છે જ નહીં। એ એક ગુજરાતી સુધી તમારા માધ્યમથી એક મેસેજ મારે પહોંચાડવો છે કે બીજેપી નું વેપન છે આમ આદમી પાર્ટી, કારણ કે બીજેપી ને ખબર છે કે બીજેપી તરફ નફરત વધી ગઈ છે। એ લોકોએ જે ન કરવાના ધંધા કર્યા છે એને લીધે બીજેપી તરફની નફરત વધી ગઈ છે। એટલા માટે કોંગ્રેસના મત તોડવા માટે આમ આદમી પાર્ટીને બીજેપી વેપન તરીકે ઉપયોગ કરે છે અને અન્નાજીના આંદોલનથી આજ સુધીનો જોઈએ તો એ બધું પુરવાર કરે છે કે હા, મારી વાત સત્ય છે। જી સમગ્ર બાબતે અમે આમ આદમી પાર્ટીના નેતા એવા સાગર રબારી સાથે પણ વાત કરી। સાગર રબારી પણ જે રાજુ કરપડા છે એમની સાથે કડદા આંદોલનમાં કામ કરી ચૂક્યા છે અને જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે તેમને બહાર કાઢવા માટે કહેવાય કે ખૂબ મહેનત કરી રહ્યા હતા। આ દરમિયાન તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે અને ચક્રવાતને જણાવ્યું કે રાજુ કરપડાએ રાજીનામું શા માટે આપ્યું હોઈ શકે અને આમ આદમી પાર્ટીએ હજુ સુધી તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી, એટલે આમ આદમી પાર્ટી પણ એની રાહ જોઈ રહી છે કે રાજુ કરપડા ક્યારે તેમની પાસે આવે અને કંઈક વાતચીત કરે તો જે પણ સમસ્યા છે એનો કોઈક નિકાલ આવી શકે। અહીં જુઓ સાગર રબારીએ અમને રાજુ કરપડાના રાજીનામા વિશે શું જણાવ્યું। આમ આદમી પાર્ટીમાંથી આજે રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું, શું ઘટના છે? એમણે સોશિયલ મીડિયા ઉપર પોતાનું રાજીનામું મૂક્યું છે
અમારી કોઈની સાથે વાત થઈ નથી. એમણે કયા કારણોસર આપ્યું છે એ તો એ જ કહી શકે. રહી વાત તો અત્યાર સુધી ખેડૂતો માટે એમણે સત્તા સામે સંઘર્ષ કર્યો છે અને સંઘર્ષના રસ્તા પર દરેકને ત્યાગ બલિદાનની એક મર્યાદા હોય છે. જ્યાં ચાલતા ચાલતા માણસ થાકે ત્યાં પછી બેસે. એટલે એમના કોઈ વ્યક્તિગત પારિવારિક કોઈ પણ કારણો હશે તો એ પોતે જ કહી શકે. અત્યારે અમને ખબર નથી. બરાબર. કરજા આંદોલનમાં છેલ્લે એમણે ખૂબ જ એક્ટિવ હતા. તમે પણ કરજા આંદોલનમાં એમની સાથે હતા. એમને જેલ થઈ, 100 દિવસથી ઉપર જેલમાં રહ્યા ને જેલમાંથી આવ્યા બાદ જરા એક્ટિવ નતા જોવા મળતા ને પછી બહાર આવ્યા બાદ આવડું મોટું ઘટસ્ફોટ રહ્યા છે તમને. જો સત્તાની સામે સંઘર્ષ કરી અને જેલમાં લાંબો વખત રહ્યા પછી કોઈ પણ માણસ બહાર આવે તો સ્વાભાવિક છે કે એને થોડો પરિવાર સાથે થોડો રિલેક્સ થવા માટે અને થોડુંક આગળનો વિચારવા માટે સમય જોઈએ. એટલે એવું એ તાત્કાલિક એક્ટિવ થઈ જાય એ અપેક્ષા તો જરા વધારે પડતી હતી. પણ એવી કોઈ પાર્ટીએ પણ એમને દબાણ નહોતું કર્યું કે તમે આમ કરો તેમ કરો સક્રિય થઈ જાઓ. એમના પરિવારમાં પ્રસંગો પણ હતા લગ્નના, એટલે એમાં પણ એ પારિવારિક રીતે રોકાયેલા હતા. અને આજે એમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાહેરાત કરી છે એટલે હવે એ પોતે જ એના કારણો કહી શકે. એવી ચર્ચા થઈ રહી હતી કે આમ આદમી પાર્ટી રાજુ કરપડાને બહાર કાઢવા માટે ખૂબ જ એક્ટિવ નથી એટલે એમના 100 દિવસથી વધુ જેલમાં પડ્યું. તો એવા કોઈ કારણો, એવી ચર્ચાના કોઈ કારણો હોય છે કે રાજીનામું આપવા પાછળના? ના. લીગલ પ્રોસેસમાં તો જે સમય જાય છે એ જાય જ. કોઈ પણ હોય મારા ઉપર કે કોઈ XY વ્યક્તિ ઉપર ફરિયાદ દાખલ થાય તો પછી એનો જે પ્રોસિજર છે કોર્ટ વગેરેનો એ ન્યાયની પ્રક્રિયામાંથી પસાર થવું પડે અને એ પ્રક્રિયામાં જે સમય ગયો એ એમાં કોઈ ફેરફાર કરી શકે એમ નહોતું. એ કાયદાની પ્રક્રિયા હતી અને એ પ્રક્રિયામાંથી પાર્ટી બરાબર એમની સાથે ઊભી રહી છે, મહેનત કરી છે, સારામાં સારા વકીલો હાજર રાખ્યા છે અને એ બધું જ કામ પાર્ટીએ કર્યું છે. એટલે એ બાબતે એમને કોઈ મનદુખ હોય એવું માનવાને કારણ નથી. થોડા સમય પહેલા કરશન બાપુએ રાજીનામું આપ્યું ને કોંગ્રેસમાં જોડાયા. શું લાગે છે રાજુ કરપડા કોઈ બીજી પાર્ટીમાં તરત હાથ પકડે એવું છે કે પછી? હવે એનો જવાબ તો રાજુભાઈ કરપડા જ આપી શકે. અમે કોઈ પણ એટલે ત્રીજી કોઈ પણ વ્યક્તિ કે તો એ ધારણાઓ જ હોય અને ખોટી સમયે કોઈ પણ ધારણાઓ બાંધવી વ્યાજબી નથી. એ પોતે જ એનો જવાબ સમયની સાથે આપશે. એવી ચર્ચા થઈ રહી છે કે આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખાઓ ચાલી રહ્યા છે, એના કારણે નેતાઓ રાજીનામા આપે છે. એ વાતમાં કેટલી હકીકત? ના, એ ખોટી વાત છે. અને એવું કઈ નાનું મોટું હોય તો એ તો આંતરિક સવાલો આંતરિક રીતે જ ઉકલતા હોય છે. એના જવાબમાં કોઈ રાજીનામું ન આપે. એ તો હાર સ્વીકારી લેવા સમાન ગણાય. એટલે એવું એ વાતમાં કોઈ તથ્ય જ નથી કે આમ આદમી પાર્ટીમાં આંતરિક કોઈ ડખાઓ છે. ઓકે. હજુ તો એમણે સોશિયલ મીડિયાથી રાજીનામું આપ્યું છે એટલે પાર્ટીની શું પ્રતિક્રિયા આવશે? એમણે રાજીનામું આપ્યું છે. હવે એમના તરફથી કોઈ વાત થાય તો જ ખ્યાલ આવે કારણોની. બાકી તો બધાએ કલ્પનાના તરંગો દોડાવવાના રહે. અહીં તમે સમગ્ર બાબત જાણી કે રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું છે. હાલ તો રાજીનામામાં તેમણે એવું જણાવ્યું છે કે હું અંગત કારણોસર રાજીનામું આપું છું અને હજુ સુધી એવા કોઈ સમાચાર સામે નથી આવ્યા કે તે કોઈ અન્ય પાર્ટીમાં જોડાઈ શકે. ત્યારે એક મોટો પ્રશ્ન છે કે શું તેઓ જેલમાંથી બહાર આવ્યા બાદ ભાજપમાં જોડાઈ શકે છે કે કેમ? આ સિવાય અન્ય એક હમણાં જ જે કરશન બાપુ છે કોંગ્રેસમાં જોડાયા છે, એટલે એવી પણ અટકળો ચાલી રહી છે કે રાજુ કરપડા કોંગ્રેસમાં પણ જોડાઈ શકે. પરંતુ હવે આ તમામ પ્રશ્નોના જવાબ તો રાજુ કરપડા જ આપી શકશે કે શું તે કોઈ અન્ય પાર્ટીમાં જોડાય છે કે કેમ. પરંતુ હાલના સૌથી મોટા સમાચાર એ છે કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ ઉપરથી રાજીનામા આપી દીધા છે. રાજુ કરપડાના આ રાજીનામા વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.